નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના તાજા સમાચાર વિશે વાત કરતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે, તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે। ઈ-કેવાયસી આવો મેસેજ આવે તો સાવધાન, છેતરપિંડી એટલી હદે વધી ગઈ છે કે સત્ય અને ખોટાનો ભેદ તમે જાણી શકતા નથી। હવે ફ્રોડ કરનાર નવા કિમિયાઓ અપનાવી રહ્યા છે, જેમાં તમને ઈ-કેવાયસી નામે વોટ્સએપ કે મેસેજમાં એક ટેક્સ્ટ મેસેજ મોકલશે અને તે કામ માટે એટેચમાં એક એપીકે ફાઇલ પણ મોકલશે। જો આવો મેસેજ તમને મળે તો કોઈ બેંક તરફથી આ પ્રકારની કોઈ પણ ઈ-કેવાયસી કરવામાં આવતી નથી। જો તમે એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો તમારું ખાતું ખાલી થતાં કોઈ જ વાર નહીં લાગે। ત્યારબાદના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો ભાજપના ચૂંટણી ઢંઢેરાથી ગુજરાતના ખેડૂતો ભડક્યા। મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને પગલે ભાજપે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે, જેને લઈને ગુજરાતના ખેડૂતો રોષે ભરાયા છે। ભાજપે મહારાષ્ટ્રના ખેડૂતોનું દેવું માફ કરવા વચન આપ્યું છે। ભાજપના આ વચનને ખેડૂતો રોષે ભરાયા છે, કારણ કે આ વખતે વરસાદથી વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। ખેડૂતોના મોઢામાંથી જાણે કોળિયો ચીનવાઈ ગયો છે। આ જોતા ગુજરાતના ખેડૂતો સવાલ કરી રહ્યા છે કે મહારાષ્ટ્રમાં ખેડૂતોને દેવમાફીનું વચન આપી શકાય તો ગુજરાતમાં ખેડૂતોના ધિરાણ માફ કરવામાં સરકાર કેમ રસ દાખવતી નથી। ત્યારબાદના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્ય સરકારે પશુધન વીમા સહાય યોજના અમલમાં મૂકી। ગુજરાતના પશુપાલકોના વ્યાપક હિતને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે ચાલુ વર્ષ ₹23 કરોડની બજેટ જોગવાઈ સાથે પશુધન વીમા સહાય યોજના અમલમાં મૂકી છે। પશુ મૃત્યુના સંજોગોમાં પશુપાલકોને થતા આર્થિક નુકસાન સામે રક્ષણ પૂરું પાડવાના શુભ આશયથી રાજ્ય સરકારે આ યોજના અમલમાં મૂકી છે। આ યોજનાનો લાભ મેળવીને ગુજરાતનો પશુપાલક વીમાની રકમમાંથી નવું પશુ ખરીદીને પશુપાલન વ્યવસાય ચાલુ રાખી શકશે। ત્યારબાદના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ઠંડી સાથે ત્રાટકશે માવઠું। અંબાલાલ પટેલે વધુ એક માઠી આગાહી કરી છે। રાજ્યમાં 17 થી 20 નવેમ્બર આવશે પશ્ચિમી વિક્ષેપ। ઉત્તર ગુજરાતના ભાગોમાં 18 ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે। ન્યૂનતમ તાપમાન અરબ સાગરમાં સર્જાશે લો પ્રેશર, જે ગુજરાત તરફ આવશે તો આવી શકશે વરસાદ। છેલ્લા 30 વર્ષની ઠંડીનો રેકોર્ડ તૂટશે। હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીની લહેર આવશે। 23 નવેમ્બર બાદ ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે, જેથી ગરમીમાં ઘટાડો થશે। ગુજરાતમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક ઠંડી પડશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી। ઘઉંના પાક માટે તાપમાન હાલ સાનુકૂળ નહીં। માર્ચ અને એપ્રિલ મહિના સુધી માવઠાની શક્યતા રહેશે।